મિત્રો સ્વાગત છે તમારું ડીએસ ડિજિટલ વર્ક્સના એક નવા વિડીયોમાં. તો મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક બોર્ડ દ્વારા ધોરણ 12નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો મિત્રો, આ જે પરિણામ છે તે ઓનલાઈન કેવી રીતે જોઈ શકાય અને તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ માહિતી આજના આ વિડીયોમાં મેળવીશું. પરંતુ તે પહેલા જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર કરી લેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા તમારે તમારા મોબાઈલમાંથી કે લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી દેવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે જીએસઈબી. જીએસઈબી ટાઈપ કરીને તમે સર્ચ કરશો તો ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ જે છે તે તમને જોવા મળશે. તો એ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરીને તમારા સ્ક્રીન ઉપર આ મુજબનું એક પેજ ઓપન થશે. તો અહીં મિત્રો, તમારા સીટ નંબરની જે સિરીઝ હોય તે સિરીઝને સિલેક્ટ કરી લેવાની રહેશે. સિલેક્ટ કર્યા બાદ તમારે અહીં તમારો સીટ નંબર લખવાનો રહેશે. સીટ નંબર લખ્યા બાદ અહીં બાજુમાં જે સરવાળો છે તેનો જવાબ આ બોક્સમાં લખવાનો રહેશે. આ બોક્સમાં તમે સરવાળાનો જવાબ લખ્યા બાદ તમારે અહીં ગો પર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે ગોના બટન ઉપર ક્લિક કરશો તો તમારું રિઝલ્ટ તમને જોવા મળશે, જેમાં તમે અહીં તમારું રિઝલ્ટ જોઈ શકો છો. જો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક અને શેર કરી લેજો. અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક યુ.